હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે લીલી મકાઈનો ચેવડો બનાવીશું। આજે આ ચેવડો થોડી અલગ રીતે બનાવીશું જેથી એકદમ ટેસ્ટી બનશે, ઓછા સમયમાં બની જશે અને નાના મોટા બધાને ભાવે ને તેવો તૈયાર થશે। તો એકવાર આ રીતથી લીલી મકાઈનો ચેવડો જરૂરથી ટ્રાય કરજો। તો આ ચેવડો બનાવવા સૌથી પહેલાં અહીં મકાઈના દાણા પાડી લેવાના છે। તો અહીં મેં એક નંગ એકદમ મોટી સાઇઝની અમેરિકન મકાઈ લીધી છે। અહીં તમે દેશી મકાઈ પણ લઈ શકો છો। અમેરિકન મકાઈના દાણા એકદમ મોટા હોય છે, એટલે દાણાને પહેલાં અડધા પડે ને એ રીતે પાડીશું। તો એકવાર દાણા પડે ને એ પછી જે વધેલી મકાઈ છે ને એને ફરીવાર આ રીતે દાણા પાડીશું। તો આવું કરવાથી ચેવડો એકદમ ઝડપથી ચડી જશે। જો દાણા આખા હોય ને તો ચેવડો ચડવામાં વાર લાગે। અને મકાઈ એકદમ સરસ તાજી અને કૂણી હોય ને એવી લેવાની, જેથી ચેવડો એકદમ ટેસ્ટી બનશે। હવે એક મકાઈના દાણા પાડ્યા છે અને અડધી મકાઈને આ રીતે ખમણીને લઈશું। તો અહીં મેં ટોટલ 1.5 મકાઈ લીધી છે। તો અહીં ચેવડો બનાવવા બંને રીતે મકાઈ લીધી છે, થોડી છીણીને અને થોડી દાણા પાડીને। આ રીતે કરીએ ને તો ચેવડો એકદમ સરસ લચકા પડતો બનશે। જો એકલો દાણા પાડીને ચેવડો બનાવીએ ને તો દાણા છૂટા છૂટા રહેશે। તો હવે મકાઈનો ચેવડો વઘારવા 1.5 પાવડા જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું સરસ ખીલે એ પછી 5 ચમચી હિંગ નાખીશું અને એક લીલું મરચું લઈશું। તો અહીં ચેવડામાં તીખાશ લીલા મરચાંની નથી આપવાની, ખાલી લીલા મરચાંની ફ્લેવર આવે એટલે મોળું મરચું લેવાનું છે। અને સાથે 8 થી 10 લીમડાના પત્તા લઈ મરચાંને થોડીવાર માટે સાંતળી લઈશું। મરચું થોડું સંતળાય એ પછી તેમાં 1 ચમચી લસણની ચટણી એડ કરીશું। તો આ ચટણી બનાવવા 8 થી 10 લસણની કળી, થોડું મીઠું અને 1 ચમચી લાલ મરચું એડ કરીને ખાંડી લીધું હતું। અને આ ચટણી એડ કરવાથી ચેવડાનો ટેસ્ટ એકદમ અલગ આવશે। ચેવડામાં કાઠિયાવાડી ફ્લેવર આવશે અને એનાથી ચેવડો બહુ જ સરસ ટેસ્ટી લાગશે। તમે લગભગ ક્યારેય આ રીતે લસણવાળી ચટણી એડ કરીને મકાઈનો ચેવડો નહીં બનાવ્યો હોય, એકવાર જરૂરથી ટ્રાય કરજો, એકદમ ટેસ્ટી બને છે। હવે લસણવાળી ચટણી એડ કરીને ગેસ બંધ કરીને પછી આ ચટણીને ગરમ તેલમાં સાંતળીશું। જો ગેસ ચાલુ હોય ને તો મરચું તરત જ બળી જશે, જેથી ચેવડાનો ટેસ્ટ બરાબર નહીં આવે। તો લસણવાળી ચટણી થોડી સંતળાઈ જાય એ પછી ગેસ ચાલુ કરી તેમાં છીણેલી અને કાપેલી મકાઈ એડ કરી દઈશું। અને હવે મકાઈને આ બધી વસ્તુ સાથે મિક્સ કરીશું અને 1 મિનિટ આ રીતે મકાઈ ખુલ્લી જ કૂક કરીશું। એ પછી તેમાં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીશું। અહીં આપણે છીણેલી મકાઈ પણ લીધી છે એટલે થોડા પ્રમાણમાં પાણી નાખવાનું, જેથી મકાઈનો ચેવડો નીચેથી દાજી ના જાય। એ પછી તેમાં 5 ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। તો લસણવાળી ચટણીમાં પણ મીઠું હતું એટલે એ પ્રમાણે મીઠું થોડું ઓછું નાખવાનું છે। એ પછી આ રીતે ચેવડા પર થાળી ઢાંકી તેમાં 1 ગ્લાસ જેટલું પાણી મૂકીશું। તો ચેવડો આ રીતે પાણી મૂકીને કૂક કરીએ ને તો એકદમ ઝડપથી પણ કૂક થઈ જશે અને એકદમ ટેસ્ટી બનશે। તો લગભગ આ રીતે ઢાંકીને 5 થી 7 મિનિટ કૂક કરવાનો છે અને 2 મિનિટે આ રીતે થાળી ખોલી ચેવડાને મિક્સ કરી લેવાનો। અને જો એવું લાગે કે ચેવડો નીચેથી બેસી રહ્યો છે તો જે થાળીનું ગરમ પાણી હોય ને એ તમે થોડા પ્રમાણમાં એડ કરી શકો છો। તો આ રીતે ઢાંકીને મેં લગભગ 5 થી 7 મિનિટ ચેવડાને કૂક કરી લીધો એટલે મકાઈ એકદમ સરસ ચડી ગઈ। તો મકાઈ જો તાજી અને કૂણી હોય ને તો એકદમ ઝડપથી ચડી જશે। એ પછી તેમાં લાસ્ટમાં 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું, તો લસણવાળી ચટણી પણ લીધી છે એટલે લાલ મરચું થોડું ઓછું લીધું છે, અને ચપટી જેટલો ગરમ મસાલો સાથે 1 ચમચી લીંબુનો રસ અને થોડા લીલા ધાણા નાખીશું અને બધું મિક્સ કરી લઈશું। અહીં આપણે અમેરિકન મકાઈ લીધી છે એટલે મેં ખાંડ નથી નાખી,
જો તમે દેશી મકાઈમાંથી ચેવડો બનાવતા હોય તો થોડા પ્રમાણમાં ખાંડ પણ એડ કરવાની, જેથી ચેવડાનો ટેસ્ટ એકદમ મસ્ત આવે. તો તૈયાર છે એકદમ મસ્ત લચકા પડતો મકાઈનો ચેવડો. કાઠિયાવાડી સ્ટાઇલથી બનાવેલો છે. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી. સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.